દોસ્તો, સંધિ અને જોડણી બંને એકબીજાના સાપેક્ષ છે. સંધિ ન આવડી તો જોડણી નહીં આવડે, જોડણી નહીં આવડી તો સંધિ નહીં આવડે. હવે જો આમાં રવિ આ લખ્યું છે અને રવિન્દ્રમાં દીર્ઘ લખ્યું છે. ગિરિમાં રી રસ્વ છે અને અહીંયા ગિરીન્દ્રમાં દીર્ઘ છે. આમાંથી ખોટું કયું છે? એક પણ ખોટું નથી. શીખવાડું. સંધિનો નિયમ છે કે બે ઈ ભેગા થાય તો દીર્ઘ ઈ મોટો ઈ બને. એટલે કે એક નાનો એક મોટો કે બંને નાના કે બંને મોટા ભેગા થાય તો મોટો ઈ બને. રવિમાં આ રવિ સાચું છે. અહીંયા આગળ રવિમાં રસ્વ ઈ છે, પણ એની સાથે જોડાયો ઇન્દ્ર, તો ઇન્દ્રમાં પણ ઈ રસ્વ છે. બે ઈ ભેગા થયા એટલે હવે દીર્ઘ ઈ બનશે. તો રવિનો હવે વી રસ્વ નહીં રહે, દીર્ઘ બનશે. એ જ રીતે ગિરિનો પર્વત અર્થ થતો હોય ત્યારે ગિરી બંને રસ્વ હોય, પરંતુ ગિરિમાં ઇન્દ્ર છે એ જોડાયું એટલે ઈ ભેગા થયા એટલે હવે એ રસ્વ ઈ છે એ દીર્ઘ બનશે. ગમ્યું હોય તો જલ્દીથી લાઈક કરો, શેર કરો. જય હિન્દ.